ઉંમર કેટલી છે? 63 વર્ષ. 63 વર્ષની ઉંમર છે. હવે તમને પહેલાનું ને અત્યારનું આમ કેવી ફિલિંગ લાગે છે? પેલા 1900 હાલો ગાઈઝ, હેર ફિટ ફોરમાં આપનું સ્વાગત છે. આજે અમારા જે આ ક્લાયન્ટ છે એમની ઉંમર 63 વર્ષની છે. આ એમનો પેજ છે. હવે આ પેજની અંદર અમે પહેલા થોડું ઘણું હેરકટ કરી અને એની અંદર આ જે રીતે ક્લિપમાં બતાવેલો છે એ જ રીતે ક્લિપને બધું લગાવી અને કમ્પ્લીટ કરી અને એમને અમે લગાવીએ છીએ. તો એમને પૂરેપૂરું કમ્ફર્ટેબલ લાગે. પછી આમાં જે થોડું ઘણું હેરકટ હશે તો આપણે હેરકટ આપણે કરીશું. અને આ વિડીયો તમે પૂરેપૂરો જોજો. વિડીયોને લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો એને જે હેરવિગ લગાવે છે હવે 32 વર્ષ પહેલાં જે લોકો હેરવિગ જાતે બનાવતા ગૂંથીને એવી રીતે, તો અત્યારે ટેકનોલોજી જે આગળ ખૂબ જ વધી ગઈ છે તો એના પ્રમાણમાં અત્યારે પેચ આવી ગયા છે. તો પેચ પ્રમાણે અમે આ લોકો જે ફિટ કરેલું છે તો એમને એમની ઉંમર પૂછી. અને હરેશભાઈ, તમારી ઉંમર કેટલી છે? 63 વર્ષ. 63 વર્ષની ઉંમર છે. હવે તમને પહેલાનું ને અત્યારનું આમ કેવી ફિલિંગ લાગે છે? પેલા 1985 માં મારા મેરેજ થયા ત્યારે જે વાળ હતા એ પછી 5-6 વર્ષમાં વાળ જતા રહ્યા, એટલે 1992 થી હું વીક પહેરું છું. અને વીકની બહુ મુશ્કેલી, વારે આ તે વજન લાગે. અત્યારે આ નવી સિસ્ટમ પ્રમાણે મને રાજકોટમાં ભાઈ અશ્વિન સ્ટુડિયોનું મેં એડ જોયું અને મુલાકાત લીધી અને આજે નવું ફિટ કર્યું છે. મને ખબર જ નથી પડતી કે વીક છે કે પેચ છે. અત્યારે કોઈ જાતનું કાંઈ આમ તકલીફ નથી, કંઈ ભરાતું નથી, કોઈ દબાણ નથી માથા ઉપર. આવો ઓરિજિનલ જુવાનીમાં જે આપણે અનુભવતી હોય એ જ અનુભૂતિ પાછી અત્યારે આવી. બરોબર છે. ઓકે. અને તમે જે 32 વર્ષ પહેલા ક્યાં વ્યક્તિ પાસે તમે વીગ લગાવતા? અમે અમરેલી સુંદર વિલાસવાળા કાળુભાઈ પાસે. હા, એની પાસેથી મેં 1992 સાલથી મેં વીક કરવાનું ચાલુ કર્યું હતું. એ 6-8 મહિના ચાલે, કોઈક 1.5 વર્ષ ચાલે, કોઈક વર્ષ 2 વર્ષ, 1.5 વર્ષ માંડ ચાલે. હવે આર્થિક રીતે અને પાછા લૂઝ પડી જાય તો ક્યારેક હવામાં ઉડી જાય મોટરસાઇકલ ઉપરથી, બે આપણને આમ શર્મિંદા જેવું અનુભવવામાં આવે. કોઈ આમ મસ્તી કરતા હોય તો નીચે પડી જાય, એવું બધું વારે બનતું. એટલે આ પેચનો કાર્યક્રમ મેં જોયો વિડીયો અને મને વધારે અનુકૂળ લાગ્યું, એટલે અશ્વિન સ્ટુડિયોની મુલાકાત લીધી અને આ ફિટ કરાવેલી છે. હવે કાળુભાઈ 32 વર્ષ પહેલા જે હેર પેચ બનાવતા એ જાતે બનાવતા ગૂંથીને, જે પાર્લરની અંદર લેડીઝના હેર હોય એમાંથી ગૂંથીને બનાવતા. તો અત્યારે ટેકનોલોજી બધી ચેન્જ થઈ ગઈ છે. તો તમે પણ આવો. અમે આમાં એડ્રેસ આપેલું છે, નંબર આપેલા છે. અમારી મુલાકાત કરો, અમારી સાથે વાત કરો. થેન્ક યુ.